એક મહાન રાજ્યમાં શક્તિશાળી રાજા હતો. રાજા ખૂબ જ ઉદાર અને બુદ્ધિમાં તેજ હતા. તેમણે જાહેરાત કરાવી કે આવતીકાલે રાજસભામાં બધા હાજર થાય. તેમના ત્રણેય દીકરાઓની કસોટી થવાની છે. આખું નગર નવાઈ પામી ગયું અને આદેશને સ્વીકારી અને રાજ્યના લોકો દરબારમાં હાજર થાય છે. રાજાને 3 પુત્રો હતા. તેમને સક્ષમ બનાવવા માટે રાજાએ તેમના શિક્ષણ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરી. રાજાએ તેના પુત્રોને દરેક ક્ષેત્રમાં વધુ સારા અને નિપુણ બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. રાજા ઈચ્છતો હતો કે તેના પુત્રો તેના રાજ્યને સંભાળે. જ્યારે રાજા ઘરડો થયો ત્યારે તેને તેના બધા પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. તેમણે કહ્યું કે રાજકુમારો, આપણા રાજ્યમાં એક પણ બબુ પોચુનું વૃક્ષ નથી. તેથી હું ઈચ્છું છું કે તમે આ બધા એક ઝાડની શોધમાં જાઓ અને પાછા આવો અને મને કહો કે એ કેવું દેખાય છે. પરંતુ રાજાએ એક શરત મૂકી કે તેના 3 પુત્રો અલગ અલગ અને 4 મહિનાના સમયના ગેપ પર જશે. આ પછી 3 એક સાથે પાછા આવશે અને પ્રશ્નોનો જવાબ આપશે. 3 બાળકોએ એક સાથે આ સ્વીકાર્યું. રાજાનો મોટો દીકરો પહેલા ગયો, ત્યારબાદ વચ્ચેનો દીકરો અને છેલ્લે સૌથી નાનો દીકરો ગયો. બધા પોતપોતાની શોધ કર્યા પછી તેમના પિતા પાસે પાછા ફર્યા. રાજાએ બધાને એક પછી એક પૂછ્યું, મને કહો કે ઝાડ કેવું દેખાય છે. મોટા દીકરાએ જવાબ આપ્યો અને કહ્યું કે ઝાડ ખૂબ જ વિચિત્ર છે. તેમાં કોઈ પાન કે ફળ જ નથી. તે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. આ સાંભળીને વચલા દીકરાએ તરત જ કહ્યું, નહીં, ઝાડ તો ખૂબ જ લીલું છે, પણ તેને ફળ નથી. આ એકમાત્ર મોટી ખામી છે. આ સાંભળીને નાના દીકરાએ તરત જ કહ્યું કે મારા બંને મોટા ભાઈઓ કોઈ બીજા ઝાડને જોઈને આવ્યા છે, નક્કી. બબુ પોચાનું ઝાડ લીલું અને ફળોથી ભરેલું છે. મેં તે જાતે જોયું છે. 3 દીકરાઓ પોતપોતાના કથન પર અડગ રહ્યા. પછી તેમના પિતાએ કહ્યું કે તમે જે કંઈ જોયું છે ને તે સાચું માનો. હકીકતમાં તે સત્ય છે. તમે 3 બબુ પોચાનું ઝાડ જ જોઈને આવ્યા છો. તમે જે કહ્યું છે એ એક જ ઝાડ વિશે વાત થઈ છે, પરંતુ તમે તેને અલગ અલગ ઋતુઓમાં જોયું છે. રાજાના શબ્દો સાંભળીને 3 દીકરાઓ એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. રાજાને આગળ વાત કરતા કહ્યું કે રાજકુમારો, મેં તમને 3ને જાણી જોઈને અલગ અલગ ઋતુઓમાં મોકલ્યા હતા. મેં તમને જીવનનો ઊંડો પાઠ આપવા માટે આ કર્યું હતું. પ્રથમ, તમે કોઈ પણ વસ્તુને એકવાર જોઈને કે તપાસીને સંપૂર્ણ માહિતી મેળવી શકાતી નથી. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમારે લાંબા સમય સુધી તેનું અવલોકન કરવું પડશે. કોઈના વિશે ઝડપથી અભિપ્રાય ન બનાવવો જોઈએ. બીજું, દરેક ઋતુમાં હંમેશા સરખું હોતું નથી. જ્યારે પણ હવામાન ઝાડને અસર કરે છે ત્યારે તે ક્યારેક સુકાઈ જાય છે અને ક્યારેક તે લીલા થઈ જાય છે. તેવી જ રીતે જીવનના ઉતાર ચઢાવમાં સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતાનો સમય પણ આવે છે. આવી સ્થિતિમાં આપણે પણ આપણી હિંમત જાળવી રાખવી જોઈએ. ખરાબ સમય પણ હવામાનની જેમ પસાર થઈ જાય છે. અને ત્રીજું, જ્યાં સુધી તમે બીજી બાજુ વિશે જ્ઞાન ન મેળવો ત્યાં સુધી કોઈ વિવાદમાં ન પડવું જોઈએ. બીજા પક્ષનું સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવિક જીવનમાં પણ લોકોના મોઢાથી બીજા વ્યક્તિ વિશે સાંભળેલી વાતને ક્યારેક એક તરફ ન જોવી જોઈએ. એ વ્યક્તિ વિશે અનુમાન કે મંતવ્ય રજૂ કરતા પહેલા જો તમે એને સમજ્યા કે જાણ્યા ના હોય અથવા ઓળખતા ના હોય સંપૂર્ણ રીતે, તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ વિશે એકદમ નિર્ણય લઈને અભિપ્રાય ન આપવો જોઈએ. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.